टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 75 દિવસ બાદ પણ ઔડાના દાવા માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે। 45 દિવસમાં ભુવાના સમારકામનો ઔડાએ દાવો કર્યો હતો। અમદાવાદના શેલા વિસ્તારમાં હજુ પણ ભુવાથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદ બાદ પડેલા ભુવાનું હજુ સુધી સમારકામ નથી કરવામાં આવ્યું। ભુવાનું સમારકામ ન થતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। 75 દિવસ બાદ પણ રસ્તો બંધ હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। 30 જૂને ભારે વરસાદ પડ્યો હતો અને મોટો ભૂવો પડ્યો હતો। હજુ દિવાળી સુધી રસ્તો બંધ રહે તેવા એંધાણ અહીં જોવા મળી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, 75 દિવસ બાદ પણ હજુ પણ ઔડાના જે દાવા છે માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે। 45 દિવસમાં ભુવાના સમારકામનો ઔડાએ દાવો કર્યો હતો, પરંતુ હજુ સુધી તે કરવામાં નથી આવ્યું। શું જાણકારી? જેને ઔડાની અવરચંડાઈ કહેવાય, કારણ કે લોકો જે છે તે પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે કામગીરી જે છે તે હજુ પૂર્ણ નથી થઈ શકી। સીધા દ્રશ્યો બતાવશું જ્યાં આ ભૂવો પડ્યો હતો। 30 જૂનના રોજ અમદાવાદ શહેરમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેના જ પગલે અહીં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। તે હજુ સુધી તેનું કામ જે છે તે પૂર્ણ નથી થયું। ઔડાએ દાવો કર્યો હતો કે 45 દિવસની અંદર સંપૂર્ણ કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવશે ને ત્યારબાદ આ રસ્તો જે છે તે જાહેર જનતા માટે ખોલવામાં આવશે, પરંતુ આજે 75 દિવસ જે છે તે વીતી ચૂક્યા છે, તેમ છતાં પણ કામગીરી જે છે તે પૂર્ણ થઈ નથી અને કામગીરી જે છે તે અટકાવી દેવામાં આવી હતી, કારણ કે તેમનું કહેવું છે કે મેઇન લાઇનની સાથે સાથે અંદર 2 લાઇન જે છે નવી નાખવામાં આવનાર છે અને તેના જ કારણે કામગીરી જે છે તે અટકી પડી હતી અને હજુ સુધી શરૂ નથી થઈ શકી। ફક્ત અહીં કારીગરો આવે છે, બેસે છે અને કામ કર્યા વગર જતા રહે છે અને તેની સીધી અસર જે છે તેના રહીશોને પડી છે। રહીશોએ 3-3, 4-4 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે અને ધંધા રોજગારને પણ મોટી અસર પહોંચી છે। આપણી સાથે અહીંના રહીશો છે, દુકાનદારો છે, તેમની સાથે વાત કરશું। मैडम, आपकी शॉप तो यहाँ पे क्या असर पड़ा है, कितनी दिक्कतों का सामना करना पड़ रहा है आपको? सेल गिर गई, 50% सेल गिर गई, रेंट नहीं निकल रहा है। अभी क्या करने का? 1.5 साल हो गए शॉप, लोन लेके शॉप स्टार्ट किया था, अभी लोन रिपेमेंट कैसे करें? अभी तो रेंट नहीं निकल रहा है, एक कस्टमर नहीं आता है क्योंकि बंद है, रास्ता पूरा बंद है, तो कस्टमर आएगा कैसे? गवर्नमेंट को पड़ी नहीं है हमारी। 45 डेज बोला था, 90 डेज हो गया, ऐसे पूरा रास्ता बंद कर देने से कैसे हो? हमारे कस्टमर्स ही नहीं आ रहे। 10 दुकान बंद होके चली गई, अब हम बंद नहीं कर सक रहे, इतना स्टॉक पड़ा है। अगर मैं ये बंद कर दूँ दुकान, मुझे 30 लाख का नुकसान हो, क्या करें? आपको लगता है कि कामगिरी हो ही नहीं रही, आपको दिक्कतों का सामना करना पड़ रहा है इतनी अपने लोन लेके लिए? दिक्कत तो हो ही रही है। दिक्कत क्या मतलब, पूरा तो धंधा बंद हो गया, ये तो चलेगा नहीं धंधा। अगर महीना भर और नहीं खुलेगा तब तो पॉसिबल नहीं है, चलाना पॉसिबल नहीं है। તો ધંધો જે છે તે માઠી અસર પડી છે, દુકાન ચલાવવી પણ મુશ્કેલ થઈ રહી છે। મિત્ર, શું કહેશો? અહીંથી રોજ આવન જવાનો રસ્તો હતો, 4-4 કિલોમીટર સુધી ફરીને જવું પડી રહ્યું છે। અમારે રહેવાનું આકાશ રેસિડેન્સી છે, જે અહીંથી 1.5 કિલોમીટર દૂર છે। અહીંથી આવવામાં અમારો 1 કિલોમીટરનો રસ્તો છે, પણ આ રસ્તાના કારણે અમને 4 કિલોમીટરથી 3 કિલોમીટરથી 4 કિલોમીટર ફરીને આવવું પડે છે। 45 દિવસનું કહીને આજે 75 દિવસ થઈ ગયા છે, રસ્તાના કોઈ ઠેકાણા નથી અને આજે છાપામાં જેવું આવ્યું છે એવું તરત જેસીબી પણ આવી ગયું છે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે, એટલે ન્યૂઝમાં અને મીડિયા આવે તો જ કામ થાય, બાકી અહીંયા કામ થતું નથી। મિત્ર, શું તકલીફ પડે છે? ધંધા રોજગારને શું અસરો પહોંચી? ધંધા રોજગાર તો બધાના ઠપ જ છે, પણ જવા આવવાની તકલીફ પડે છે, કારણ કે જેમ કહ્યું એમ અહીંયાથી અમારે 1 જ કિલોમીટર થાય છે અને ફરીને આવવા માટે એક જ રસ્તો રહ્યો છે। શેલામાં જે અમારી સોસાયટીમાં આવવું હોય તો એક જ રસ્તો છે અને એ બી 1 વે છે, એટલે સાંજે તમે પીક અવર્સમાં તમે જોવા જાઓ ને તો લગભગ 1 કિલોમીટરનું અંતર કાપવા માટે 1 કલાક જેવો રસ્તો જાય છે। ऑर्चिड में कितनी शॉप्स है अभी और कितनी बंद हो चुकी? 150 शॉप्स है और ज़्यादातर बंद हो गई है। मेरे को शॉप किए वो 4 महीने हो गए और 3 महीने से ये गड्ढा हो गया, ठीक है, पूरा लॉस में चल रहा है, ठीक है। अभी क्या करें? रेंट वाला बोलता है नहीं, रेंट तो चाहिए ही चाहिए, नहीं तो वो भाड़ा कम कर रहा है। अभी क्या करना आप बोलो? लोन लेके काम किया था, अभी करना क्या? कितने कस्टमर्स कम आ रहे हैं, कितना लॉस हो रहा है? सर पूरा लॉस ही है, कस्टमर ही नहीं आ रहे, लाइट बिल ही नहीं भर रहा, तो भाड़ा कहाँ से भरेंगे? તો લાઇટ બિલ જે છે તે પણ ભરવાનો મુશ્કેલ થઈ રહી છે। મિત્ર, કઈ દુકાન છે, શું અસર પહોંચી અને કામગીરી કેમ નથી થઈ રહી, શું લાગે છે? અમારે લેડીઝ વેરની દુકાન છે અને લગભગ અઢી મહિનાથી બંધ છે દુકાન। એના લીધે ટોટલી કસ્ટમર નથી આવતા, કારણ કે મેઇન રસ્તો જ બંધ છે અહીંયા। આ જ વસ્તુ કોઈ એમએલએ કે મોટા અધિકારીના ત્યાં થઈ હોય તો ડાયરેક્ટ 5 કે 10 દિવસમાં જ તમારે ખાડો ખોદીને પૂરાઈ ગયો હોય, ટોટલી બંધ થઈને રસ્તો બી ચાલુ થઈ ગયો હોય, પણ ખબર નથી આ લોકો શું કરે છે।
5-6 દિવસ આવે છે, કરીને જોઈને જતા રહે છે. ફાઇનલ ડિસિઝન લેતા જ નથી આ લોકો. એક સિનિયર સિટીઝન શું તકલીફ પડી રહી છે? તમારી પણ દુકાન છે, કેટલી તકલીફ તમને પડે છે? કસ્ટમર્સ કેટલા ઘટ્યા તમારે? અમને બહુ તકલીફ પડી રહી છે. હવે જે અમે ચાલુ દુકાન કરીને નેટ અમુક ગ્રાહક જમાવ્યા હોય અને આ બંધના લીધે ગ્રાહક બીજે કન્વર્ટ થઈ જાય, પાછા તો કોઈ આવે નહીં, પૂરેપૂરો લોસ જ છે અમને. કેટલી તકલીફ પડી? તમે અહીંયાથી હમણાં બાઇક લઈને ગયા હતા, રોજ આ જ પ્રકારની સમસ્યાઓ? તો આ છે ને ભાઈ, જવું પડે, દુકાન તો ખોલવી પડે છે, પણ તકલીફ હોય કે ના, બધી રીતે તો અમારે દુકાનને સંભાળવી જ પડે છે ને. મિત્ર, શું કહેશો? આ કામગીરી થતી નથી, લોકો અટવાઈ રહ્યા છે, ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે, ટાઈમ બરબાદ થઈ રહ્યો છે લોકો. મારે અહીંયા ઉપર ટ્યુશન ક્લાસીસ છે. છોકરાઓ બિચારા બધા અહીંયા સ્કાય સિટીથી અહીંયા આવતા હોય છે, પણ એ લોકોને 1-1 કિલોમીટર આખું ફરીને હાઈવે થઈને આવવું પડે. હવે નાના નાના છોકરાઓ છે, એ લોકો બિચારા ભણવા માટે આવે છે. હવે આટલું દૂર ફરીને એમને આવવું પડે એટલે એ લોકોને પણ કેટલું એવું થાય, એમના પેરેન્ટ્સને પણ પ્રોબ્લેમ થાય છે, બધાને અહીંયા જેટલા પણ આવે જાય છે બધાને પ્રોબ્લેમ થાય છે. એટલે સરકારે આનો કંઈક નિર્ણય લઈને આનો એક ઉકેલ પ્રોપર રીતે લાવવો જોઈએ, એટલે બધાને સગવડ પૂરી મળી રહે અને બધા લોકોનો અવર જવર જે છે એ પ્રોપર વેથી ચાલુ રહે. આ તો એવું કહે છે કે હજુ દિવાળી સુધી તો મેળ નહીં પડે. એ લોકો એવું કહે છે કે દિવાળી સુધી મેળ નહીં પડે, પણ ત્યાં સુધી પછી આ બધાના ધંધા અને બધાનું લોકોનું પણ આ લોકોએ જોવું જોઈએ, કારણ કે દર વખતે પછી આપણે વોટ માંગવા માટે આવીએ છીએ ત્યારે લોકોને બધી પ્રોમિસીસ આપતા હોઈએ છીએ, અને હવે પછી આવો પ્રોબ્લેમ ઊભો થાય. અને આ શેલાના તમે જુઓ કે મકાનના ભાવ ને બધા ફ્લેટના ભાવ ને બધા કેટલા બધા ઊંચા છે, તો પછી આવી ફેસિલિટી હોય તો પછી અહીંયા લોકો પણ રહેવા આવવા માટે પણ વિચાર કરશે. પછી લોકો રહેવા આવવા માટે પણ વિચાર કરશે, કારણ કે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે શેલામાં જોવા મળી રહી છે. વરસાદમાં તો પરિસ્થિતિ બદતર થતી હોય છે. તેનો વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ન્યૂઝ કેપિટલે પણ સમગ્ર અહેવાલ જે છે તે દર્શાવ્યો હતો, અને હજુ પણ કામગીરી પૂર્ણ નથી થઈ રહી, અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે પરેશાન થયા છે, ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે, અને ઘર ચલાવવું પણ જે છે તેઓના માટે હવે મુશ્કેલ થઈ પડ્યું છે. જી આશુતોષ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર.